ઘન વિનાશની અને મારી બ્રહ્માણી મેલડી કરજે ને સહા. માણેકબેન ગંજાબા કાકડિયા એમના દિવ્ય સુધારને નિમિત્તે આજે કાકડિયા પરિવારના આંગણે કાકડિયા પરિવારના આંગણે મારું હંસવાહિની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બ્રહ્માણી માતા મહિલા મંડળ સુરત દ્વારા સરસ મજાનું આજે જીવ છે શિવના ચરણોમાં જ્યારે પ્રયાણ કરી ગયો છે ત્યારે એને મોક્ષ મળે, એને સદગતિ મળે, આવા ભાવ સાથે આજ આપના આંગણે મારું બ્રહ્માણી માતા મહિલા મંડળ વધાર્યું છે. તો જ્યાં સુધી પણ મારો અવાજ પહોંચે ત્યાં સુધી દરેક માતા બહેનો, વડીલો, બાળકોને, ધર્મપ્રેમી જનતાઓને આ ધૂન કીર્તન સત્સંગમાં વધારવા માટે ભરોભરીઓ આમંત્રણ છે. કારણ કે આજે જે જીવ છે શિવના ચરણોમાં પ્રયાણ કરી ગયો છે, પ્રભુના 5 નામ લે એ પરમાત્માને જ્યારે શિવ પાસે ગયો ત્યારે મહાદેવ ભોળિયાનાથને એટલે અરજ કરવાની કે હે મહાદેવ ભોળિયાનાથ, હે પ્રભુ આ જે જીવ છે તારા ચરણોમાં આવ્યો છે એને તું સદગતિ મોક્ષ ગતિ પ્રાપ્ત કરજે અને સદાયને માટે તારા ચરણોમાં સ્થાન આપજે. પણ સૌપ્રથમ મારા ધૂનમંડળના નિયમ પ્રમાણે જ્યાં પણ ધૂન કીર્તન કરવા જઈએ ત્યાં કષ્ટને કાપનાર દેવ હનુમાનજી મહારાજને યાદ કરીને ધૂનની શરૂઆત કરીએ. હું કામ કે જગતમાં એક જ જન્મો તો એને મારા રામને ઋણી રાખ્યા. હું તમે માણા છે કોકના કામ કરવી, કોકની મદદ કરવી, માણાનો ઋણી બની જા. પણ જગતના બાપ રામને એમ કેવું પડ્યું હતું કે હે હનુમાન, હે અંજની પુત્ર, હું તારો ઋણી છું. હે બાજુની બજારમાં ઓળખતો કોણ ધૂની યાદ કરે? પણ આ તો ભગવાન રામ, રઘુવંશી રામને એમ કેવું કે હે હનુમાન, હું તારો ઋણી છું. તો એના ગામડે ગામડે મંદિરમાં જાય, તઈ લોકો એને યાદ કરે, તઈ લોકો એને સમરે અને સમરતા વેદ કષ્ટ કાપે એવો કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને યાદ કરી આજના ધૂનના દોરની શરૂઆત કરવી છે. તો આવો શું સાથે મળી કષ્ટને કાપનાર દેવ હનુમાનજી મહારાજને યાદ કરી આજના ધૂનના દોરની શરૂઆત કરીએ.